પ્રમુખ સ્વામી મહારાજ જે વારંવાર બોલતા ભક્ત ચિંતામણીની કડી કે દાસનો દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. આ વારંવાર બોલે છે. અમુક વાતો એ વારંવાર કરે છે. એમાં એક આ વાત છે એ બહુ જ ભગવાનને પણ પ્રિય છે, મોટા સંત છે એને પણ પ્રિય છે. યોગીજી મહારાજનો એક પ્રસંગ છે કે યોગીજી મહારાજ કોઈ વ્યક્તિ મળવા માટે આવે કે ગુરુ એમ કહીને બોલાવે. પછી નાનો હોય એને પણ ગુરુ કહે, મોટો હોય એને પણ ગુરુ કહે, બધાને ગુરુ કરીને જ બોલાવે. ત્યારે હકા ખાચરે પૂછ્યું કે સાંઈ બધાને ગુરુ ગુરુ કરીને કેમ બોલાવો? બાપા કે કોઈ ચેલો જ થયો નથી, એટલે દાસ થયો નથી, નોકર થયો નથી. સ્વામી ગમત કરતા હતા, પણ મંદિરમાં બધા સેવા કરનારા તો છે જ, અને સેવા કરતા હોય તો પણ એમણે એવું જણાવ્યું કે એમને દાસપણું ગમે છે, એમને સેવકપણું છે એ ગમે છે. હંમેશા એક રીત જ છે કે જે માણસ નમે એ બધાને ગમે, અને જે એકદમ અક્કડથીને ઊભો હોય અને કોઈને નમતો ના હોય તો એ કોઈને ગમતો નથી. પણ આપણે સમજવું પડે કે દાસ એટલે શું. અત્યારે મેં તમને વાત કરી કે નોકર છે, ગુલામ છે, પણ એમાં આપણે સમજવું પડે તો ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને દાસપણાની ડેફિનેશન, એની આપણને વ્યાખ્યા આપે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત છે. તો એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે, ભગવાનના દાસ તો કઠણ છે. અને જે મહારાજે વાત કરી એનો સાર એટલો છે, 3 વાત કરી. જે ભગવાનનો દાસ છે ને પોતાને આત્મા માને, શરીર પોતાને ન માને. આ પહેલી વાત કરી. બીજી વાત કરી કે ભગવાનની આજ્ઞા પાળે. અને ત્રીજી વાત કરી પોતાના જે સ્વામી છે એમને જે ભોગવવાના પદાર્થ છે એ ભોગવવાની ઈચ્છા પોતે રાખે નહીં. 3 વાત કરી. એક તો પોતાને આત્મા માને, આપણે દેહ અને આત્મા અલગ છે એવું માને. પછી બીજી વાત કરી આજ્ઞાનું પાલન કરે. અને ત્રીજી વાત કરી પોતાના સ્વામી, પોતાના ઈષ્ટદેવ, અત્યારે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા, અત્યારે મોહન સ્વામી મહારાજ, એમને ભોગવવાના પદાર્થની ઈચ્છા પોતે કરે નહીં. આ 3 વાના હોય એને દાસ કહેવાય. હવે પહેલી વાત કરી કે દેહ અને આત્મા છે એ અલગ સમજવા. જો આનો કેટલો બધો મહિમા છે. આપણું સાચું સ્વરૂપ એ છે. આજે મોહન સ્વામી મહારાજ બધાની દિવ્યતાની વાત કરે છે ને કે બધામાં દિવ્ય ભાવ રાખો. થોડા વખત પહેલાં મોહન સ્વામી મહારાજ અમેરિકા હતા, રોબિન્સવિલની અંદર બધા નાના નાના બાળકોને જેમ અહીંયા ઊભા કરે છે એમ ત્યાં પણ રોજ ઊભા કરતા. પછી એક વખત પોતે વાત કરી કે આ શા માટે આ બાળકોને હું ઊભા કરું છું, કે આ બાળકોને એટલા માટે ઊભા કરું છું, આ બધા મુક્તો છે અને બીજા બધાને એ બાળકોના દર્શન થાય એના માટે આ બાળકોને હું ઊભા કરું છું. અને આમાં હું લેશ પણ ખોટું બોલતો નથી, આમાં હું જરા પણ ખોટું બોલતો નથી. હવે આવી દ્રષ્ટિ એમને આપણને બધાને આપી છે. તો ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે દ્રષ્ટિ આપણને પ્રાપ્ત કરવા માટે પહેલાં પહેલી વાત તો આપણે એવું સમજવું પડે કે આ શરીર છે ને મારું સ્વરૂપ નથી. બધા દોષ છે ને શરીરમાં જ. આપણને કોઈ વ્યક્તિનો અવગુણ આવે તો અવગુણ દેખાય છે શું? આપણને શરીર દેખાય છે. એ બોલે એ દેખાય, એ દેહ કરીને ક્રિયા કરતો હોય દેખાય, એના જે અમુક સ્વભાવ પ્રકૃતિ આપણને દેખાય, એ જ અવગુણ છે ને. બીજા અવગુણ કયા છે? તો આંખે કરીને આપણને તો શરીર દેખાય છે, કોઈનું મન તો આપણને દેખાતું નથી. એ જે શરીરમાં દોષ રહ્યા છે
એટલા માટે સ્વામિનારાયણ ભગવાન આપણને ફર્સ્ટ સ્ટેપ આપણને એ સમજાવે છે કે યુ આર અ સોલ, યુ આર અ આત્મા વિથ અ બોડી, બટ નોટ અ બોડી વિથ અ સોલ, બટ નોટ અ બોડી વિથ ધી આત્મા. જો બેમાં ફરક છે. યુ આર બેઝિકલી અ સોલ વિથ અ બોડી. તમે આત્મા છો, આપણે આત્મા છીએ, શરીરધારી છીએ આપણે. આત્માને ભગવાને શરીર આપેલું છે, ઊંધું નથી. હવે આપણે આત્માનો વિચાર કરીએ કે આત્મા કેવો છે, આત્મામાં કોઈ દોષ નથી અને એ મારું સ્વરૂપ છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતે વતનામૃતમાં વાત કરે છે. અજ્ઞાને કરીને આપણે એવું માનીએ છીએ હું ક્રોધી છું, અજ્ઞાને કરીને આપણે એવું માનીએ હું સ્વાદી છું, અજ્ઞાને કરીને આપણને એવું લાગે છે હું માની છું, લોભી છું, ક્રોધી છું. આપણને અજ્ઞાને કરીને આપણે આવું માનીએ છીએ. ગરડા મધ્ય પ્રકરણનું 12મું વતનામૃત. તો આ વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતાને આપણને એક બળ આપવા માટે આ વાત આપણને સમજાવે છે કે આ જીવને એક વિપરીત બુદ્ધિ થઈ છે, વિપરીત ભાવના થઈ છે, જેને કરીને પોતે કામી, ક્રોધી, લોભી પોતાને માને છે. વસ્તુગતે જીવની અંદર એક પણ દોષ નથી, જીવ શુદ્ધ પવિત્ર જ. હવે આપણે આપણા માટે આવો વિચાર કરીએ તો સામેની વ્યક્તિ પણ આત્મા જ છે, તો સામેની વ્યક્તિમાં પણ દોષ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ બીજી પણ વાત કરે છે કે અમે શા માટે તમને આત્માની વાતો કરીએ છીએ. અમે તમને આત્માની વાત એટલા માટે કરીએ છીએ કે આપણે શરીરની અંદર પ્રીતિ, શરીરમાં પ્રેમ મટી જાય. અમે તમને એટલા માટે આત્માની વાત કરીએ છીએ કે સગાવાલામાંથી પણ પ્રીતિ મટી જાય. અને અમે તમને એટલા માટે આત્માની વાત કરીએ છીએ કે ભગવાનની અંદર આપણને મનુષ્ય ભાવ ના આવે. ગરડા મધ્ય પ્રકરણનું 57મું વતનામૃત, 55મું વતનામૃત. આ વતનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આપણને એક અતિ અદ્ભુત વાત કરે છે, સુખી થવાનો રસ્તો બતાવે છે. અને શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે દાસનું પહેલું લક્ષણ આ છે કે દેહ અને આત્મા છે એને અલગ માને, એને અલગ સમજે. આ વાતની દ્રઢતા જો ભગવાન સ્વામિનારાયણ પોતે એમના પરમહંસોને કરાવતા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોએ કેવું તપ કર્યું. એમના જીવનની અંદર આપણે જોવા માટે જઈએ, આ બધા પ્રકરણો 108 પ્રકરણમાંથી પસાર થયા છે. બહુ કઠણ, અતિશય કઠણ. આપણા ભેજામાં બેસે નહીં, મગજમાં બેસે નહીં કે તમારે એવા સ્થાનની અંદર જઈને રહેવું જ્યાં કૂતરાનો અવાજ પણ તમને સંભળાય નહીં. એટલે ગામની બહાર રસ્તાની અંદર વેરાન પ્રદેશમાં રહેવા માટે જવાનું, જ્યાં કૂતરો ભસતો હોય ને અવાજ પણ સંભળાય નહીં. તમારે કોઈનો પણ આધાર લેવાનો નહીં, ઝાડ નીચે નો, કોઈ ઘરની અંદર ના, ખાલી ઉપર આકાશ અને નીચે જમીન, ત્યાં આગળ તમારે રહેવાનું. નાતા હોય તો શરીર છે ચોડીને સાફ નહીં કરવાનું, ગોળા ખાવાના, જોડી માગવાની, બધું મિક્સ કરી દેવાનું અને નદીની અંદર બરોબર જોડી ઝપકોડવાની અને એમાંથી ગોળા બનાવવાના અને પછી કૂતરાને નાખવાનું, એની લેબોરેટરીમાંથી પસાર કરવાનું. અને કૂતરો આનો સ્વીકાર ન કરે તો તમારે એ ખાવાનું, અને એ પણ પાશેર ખાલી ખાવાનું. એટલી ભૂખ વેઠવાની. ખટરસ છે એનો ત્યાગ. ગળ્યું ચીકણું હોય, ખારું ખાટું હોય, તીખું હોય, તુરું હોય, એક પણ તમારે ગ્રહણ નહીં કરવાનું. તો ન્યુટ્રિશન મળે છે એમાંથી. સોલ્ટ ના હોય, શુગર ના હોય, ફેટ્સ ના હોય, તો શરીર છે, શરીરને પોષણ મળે કેવી રીતે, નરિશમેન્ટ મળે કેવી રીતે? તો આમાંથી તમારે પસાર થવાનું. તો પરમહંસોએ આ બધું કર્યું. એમાં એક આત્માનંદ સ્વામી કરીને હતા, એ વચનના એટલા બધા સ્ટ્રોંગ હતા કે શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ ભગવાનની આજ્ઞા છે એનો લોપ કરવો નહીં, આવું પોતે માનતા હતા. અને પ્રસંગ પડે એવો બનેલો, ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી હતી કે અમારા સંતોએ ગળ્યું ચીકણું ખાવું નહીં, એટલે ઘી અંદર આવે, ઘી નહીં ન ખવાય. વિચરણની અંદર નીકળેલા હતા, મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. હવે એમાં સંતો છે ને પહેલે દિવસે ખાવાનું મળ્યું નહીં, બીજે દિવસે મળ્યું નહીં, ત્રીજે દિવસે ખાવાનું મળ્યું નહીં, 3 દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે કોઈક ભાઈએ ખીચડી આપી અને એમાં થોડું ઘી નાખેલું હતું.
અને જેવા પંગતની અંદર બેઠા અને પહેલો કોળિયો લેવા માટે આત્માનંદ સ્વામી ગયા અને ઘી છે એની સુગંધ આવી અને કીધું આ તો ઘી ગંધાય છે. એમની લાક્ષણિક ભાષામાં અનીડો ઘી ગંધાય છે. હવે અનીડો એનો અર્થ મને હજી ખબર નથી કે અનીડો એટલે શું, પણ લાક્ષણિકતા કંઈક હશે એ વખતે કે ઘી ગંધાય છે. તો અહીં સુધી બધા પરમહંસોના મોઢાની અંદર ખીચડીનો કોળિયો આવ્યો તો બધાએ કોળિયો મૂકી દીધો નીચે. એટલે મુક્તાનંદ સ્વામી આ જોયું. મુક્તાનંદ સ્વામી કીધું સંતો જમી લો અને એનું કંઈક પાપ લાગશે એનું પ્રાયશ્ચિત હું કરીશ, પણ તમે બધા જમી લો. આત્માનંદ સ્વામીને એવું નહોતું કે ભાઈ મારું વચન છે તો મુક્તાનંદ સ્વામી કેમ લોપ્યું. ના, મુક્તાનંદ સ્વામી પણ મોટા સંત છે. મુક્તાનંદ સ્વામી એમની મરજી પ્રમાણે કર્યું તો એ પણ બરાબર છે. મારે મહારાજની આજ્ઞાનું પાલન કરવું છે એ પણ બરાબર છે. આ બધી વાત થઈ. આટલાય સ્ટ્રોંગ હતા. અને એક વખત સ્વામિનારાયણ ભગવાન બધા પરમહંસો બેઠા હતા અને પરમહંસોની હાજરીમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે આમાંથી બોલો તમે આત્માનંદ સ્વામી જેવા કોણ છો? આત્માનંદ સ્વામી જેવા છે આમાંથી કોઈ? ભગવાન સ્વામિનારાયણ આદર્શ મૂકે છે, આઈડિયલ મૂકે છે. તમારામાંથી કોઈ છો આમના જેવા? અને તે વખતે સંતો ઊભા થયા, હાથ જોડ્યા. મહારાજ, કમ્પેરિઝન કરી નહીં કે અમે આત્માનંદ જેવા છીએ અને અમે પણ આમ છે તેમ છે, એવું નહીં. સંતોએ વાત કરી, મહારાજ આપ કોને શું ન થાય? તમે જો કહો આંખે કરીને મટકું ન ભરો, તો અમે આંખ છે એનાથી મટકું નહીં ભરીએ, આંખ બંધ નહીં કરીએ. આપ જો કહેતા હોય તો હિમાલયની અંદર બરફમાં ખુલ્લા શરીરે અમે રહીએ. આપ જો કહેતા હોય તો પાણી પીવાનું બંધ કરીએ. આપ જો કહેતા હોય તો ખાવાનું બંધ કરીએ, અમારું શરીર પાડી દઈએ. આપ કોને શું ન થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા. તમે બધા એક એકથી અધિક છો. તમે આત્માનંદ સ્વામી જેવા છો ને એક એકથી અધિક છો, પણ તમે મારું એક વચન માનો. હું તમને કહું એ તમે મારું વચન માનો. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું. હું તમને એમ કહું છું કે તમે માનો કે તમે આત્મા છો. તો આટલી બધી સાધના ભગવાન સ્વામિનારાયણ કરાવે છે. અને સાધના કરાવ્યા પછી ભગવાન સ્વામિનારાયણ પોતે આ વાત કરે છે કે તમે માનો કે તમે આત્મા છો. 1985 ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એને 200 વર્ષ પૂરા થયેલા. તો બર્થ બાયસેન્ટિનરી ઓફ ગુણાતીતાનંદ સ્વામી એ બહુ મોટો ફેસ્ટિવલ, મેગા ફેસ્ટિવલ, 59 ડેઝ, 59 દિવસનો મોટો ઉત્સવ અમદાવાદની અંદર ઉજવાયેલો. આ ઉત્સવ પૂરો થયો ને અને બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જ સ્વામિનારાયણ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજે એક સભાનું આયોજન કર્યું, સંતોની સભા. હવે સંતોની સભાનું આયોજન કર્યું, એમાં પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી સંતોને, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું. આ 59 ડેઝના ફેસ્ટિવલમાં સંતોએ સેવા કરી, તનતોડ સેવા કરી, આ બધું જ કર્યું. એ બધું કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ સમજાવે છે કે તમે આ સમજો કે આપણે આત્મા છીએ, બ્રહ્મ છે, અક્ષર છે. એક પ્રસંગ એવો બની ગયો, એમાં પ્રમુખ સ્વામી મહારાજ 1987ની અંદર દિલ્હી પધારેલા હતા અને દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ વઢવાણાનું ઘર, ત્યાં ઉતારો કરેલો. બપોરે સ્વામીએ ઠાકોરજી જમાડ્યા અને પછી બાપા બેઠા હતા સોફા ઉપર અને ત્યાં આગળ વિશ્વવિહારી સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી એ બેઠા હતા નીચે. અને દિવાલ હતી, દિવાલ પર ખુરશીઓ હતી, ત્યાં પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી બેઠા હતા. બપોરે જમીને આવ્યા અને બ્રહ્મવિહારી સ્વામીએ વતનામૃત ખોલ્યું, કારણ કે તે વખતે બપોરે જમ્યા પછી વતનામૃતનું નિરૂપણ કરવાની એક ટ્રેડિશન હતી, પ્રણાલિકા હતી. એટલે વિશ્વવિહારી સ્વામી ઈશારો કરે કે બંધ કર, આ વતનામૃત ના ખોલ, કારણ કે બોલ બાપાને ઊંઘવાનું મોડું થાય અને આ બધો જમ્યા પછીનો ટાઈમ, એટલે ઈશારો કરતા હતા. બાપા ઈશારો જોઈ ગયા. આ તો બહુ શાર્પ ને પ્રમુખ સ્વામી મહારાજ, આ મારી નજર કરે ને બધું ખબર પડી જાય. બાપા કે શું છે? ત્યારે તો બોલાય નહીં. બાપા કે વાંચો. એટલે પ્રથમનું 16મું વતનામૃત છે એમણે કાઢ્યું
અને પ્રથમના 16ના વચનામૃતમાં શું આવે છે કે જેને સત અસતનો વિવેક હોય, એને જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. સંત અને સત્સંગીમાં પોતાને કોઈ અવગુણ ભાસતો હોય તો તેનો પણ ત્યાગ કરે અને એના જે ગુણ છે એનું ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાનને સંત કહે કે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને જાણનારો છું. તો એ વચનમાં વિશ્વાસ રાખીને પોતે આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. સંત કહે, જો યાદ રાખો, તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. તો એ વચનમાં વિશ્વાસ રાખીને પોતે આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. હવે આ વાત કરીને પછી બાપા બોલે, શું આવ્યું? હવે સ્વામી નિરૂપણ કરતા હતા, શું આવ્યું? સંતો જોતા હતા. બાપા કે રોજ 1 કલાક અંતરદ્રષ્ટિ કરવી. આ જોઈ જ રહ્યા મારું 1 કલાક, 1 કલાક હું આ આત્મા છું, આ દેહ નથી. આપણે તો 5 મિનિટમાં બધા વિચારો તો પૂરા થઈ જાય, વિરામ થઈ જાય. પછી સ્વામી હસવા લાગ્યા. પ્રભુ સ્વામી મહારાજ કે અડધો કલાક તો કરજો, અડધો કલાક તો કરજો. આ સ્વામી બાપાએ વાત કરી. જો આનો મહિમા, આની મહત્તા સ્વામીના મનની અંદર છે. એટલે આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે આપણને વચનામૃતમાં જે વાત કરી છે એ વાતનો કેટલો બધો મહિમા છે. દાસ થવાની વાત કરે છે મહંત સ્વામી મહારાજ, તો દાસપણાની અંદર શરીર આડું આવે છે, નમવાની અંદર શરીર આડું આવે છે. પણ આ શરીર આપણને પોતાનું મનાય નહીં, અને શરીર જ આપણને પોતાનું દુશ્મન મનાય તો પછી આપણને નમવામાં વાંધો આવે નહીં. આ જો સમજણની આપણે દ્રઢતા કરી હોય તો આપણને વાંધો આવે નહીં. તો આ પ્રસંગ તમે જુઓ અને એમના વચનથી આપણને ખબર પડે. એક પ્રસંગ એવો બનેલો, પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને અમદાવાદની અંદર ત્યાં આગળ એક પારસી યુવક ઝરીર ખારીવાલા એ બેઠા હતા. બાપા પોતાના ઉતારામાં હતા, રૂમમાં હતા, અને સંતો ગમત કરતા હતા કે આ ઝરીરને સાધુ બનવું છે. એટલે પહેલાંના સંકલ્પ પણ નહીં સાધુ થવાનો. અને બારોબાર પ્રભુ સ્વામી મહારાજની હાજરીમાં સંતોએ વાત કરી કે આ શરીર છે ને બાપા સાધુ થવું જ. શરીર કે ના સ્વામી. બાપા કે એમાં શું વાંધો છે? હવે ગમત શરૂ થઈ, હા, એમાં શું વાંધો? શરીર જોવા લાગ્યો. બાપા કે કાંઈ અનુભવ થયો નથી? કે સ્વામી આમ એક વખત અનુભવ થયો તો 1980ની સાલમાં વડોદરાની અંદર સંતો કીર્તન ભક્તિ કરતા હતા અને વડોદરામાં મહારાજા સયાજીરાવ એનું ઓડિટોરિયમ છે અને એ ઓડિટોરિયમની અંદર યોગીચરણ સ્વામી હાથમાં ગિટાર રાખી, પેલું સિતાર રાખી અને ભજન ગાતા હતા. તે વખતે મને આમ કંઈ ઝબકારો થયો અને એ શરીરનો સ્વભાવ એવો પારસી કે મહારાજ મને એવું આમ દર્શન થયા તે વખતે કે આપ કંઈક જુદા લાગો છો. બાપા કે શરીર તું આત્મા છે, આત્માને કોઈ સગું નથી, આત્માને કોઈ વાલું નથી, તું આત્મા છે એટલે જોઈ જ રહ્યો શરીર. પછી બાપા કે ગુણાતીત સંત કહે છે, ગુણાતીત સંત કહે છે કે તું આત્મા છે, તું આ શરીર નથી, એવી વાત. અને ગુણાતીત સંત કે જો શ્રીજી મહારાજે પ્રથમના 16ના વચનામૃતમાં વાત કરીને સંત કહે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું, સત્ય છું, જાણનારો છું. હવે જો આવી બધી જે વાતો છે ને, આવી બધી વાતો પણ પરોશની અંદર તમને બહુ સાંભળવા મળશે. અને બધા જ સંન્યાસી હોય, મહાત્માઓ હોય, એ બધી વાત કરે એટલું જ નહીં, પણ આ બધી વાતો તમને બહાર પણ મળશે. બહાર તમે જોવા જાઓ ને, બહાર પણ મળશે. એટલે કેવું છે કે જેટલા પ્રમાણની અંદર માણસ દિલથી આ જો વિચાર કરે તેને કંઈક તો મદદરૂપ થાય જ છે. પણ ખાલી વાતોમાં જ રહે અને જો આચરણમાં ના આવે, માણસ વિચાર ન કરે અને ખાલી બોલવામાં જ રહે તો તકલીફ પડે.
એ પણ સંતો પેલું દ્રષ્ટાંત આપે છે. એક સંન્યાસી હતો, એટલે સંન્યાસી વિચરણ કરતો કરતો એક ભાઈના ઘરે ગયો. હવે એ ભાઈના ઘરે ગયો અને પછી પેલા ભાઈ પૂછ્યું કે ભાઈ તમારે નાહવું નથી? સવારે આવ્યો તો નાહવાનું બાકી હતું, કે નાહવું નથી? એટલે કીધું કે मैंने तो ज्ञान गंगा में स्नान कर लिया है, मैंने तो જ્ઞાન ગંગા મેં સ્નાન કરી લિયા, જ્ઞાન રૂપી ગંગામાં હું નાહી લીધું, મારે આ પાણીની જરૂર નથી. ત્યારે પહેલાં થયું કે મારું આ સારું પોપટીયું જ્ઞાન લાગે છે. હવે એ સંન્યાસીઓ તો એને ઘરમાં પૂરી દીધો, એનું બારણું બંધ કરી દીધું, તાળું મારી દીધું. અને પહેલાંને તરસ લાગી અને પહેલાંને ભૂખ લાગી બરોબરની, આ ખોલે જ નહીં. 2-4 કલાક થયા અને 2-4 કલાક પછી આને બારણું ખોલ્યું અને બારણું ખોલીને ગાળો દેવા લાગ્યો. ભાન નથી, અક્કલ નથી, કેટલી બધી તરસ લાગી છે. એ કે તરસ લાગી તો જ્ઞાન ગંગામાંથી પી લેવું હતું ને, જ્ઞાન ગંગામાંથી પી લેવું હતું તરસ લાગી હતી તો. હવે જો વાતો કરવાની અંદર જ્ઞાનની મોટી મોટી વાતો કરે, પણ આ પ્રસંગે તકલીફ પડે. પણ આ વાતની દ્રઢતા એ આપણને ક્યારે થાય? જ્યારે આપણને ગુણાતીત સંત મળે અને એમનું જીવન આપણે જોઈએ ને તો આપણા જીવનની અંદર આ વાત છે ધીરે ધીરે આવે છે. ભગતજી મહારાજ હતા, આમ દરજી હતા, પણ ભગતજી મહારાજ એવું બોલતા કે જેમ તલવાર અને મ્યાન, આપણે મ્યાનમાં તલવાર નાખીએ ને એ બે અલગ ખખડે છે, બે સેપરેટ છે. અને તમે આમ હલાવો ને તો ખબર પડે, જો એકદમ ટાઈટ ન હોય જમાનામાં તો તલવાર જેમાં નાખો તમે શીત, તલવાર જેમાં નાખો સોળ, તો એ જે છે ને મ્યાન કહેવાય. તો તલવાર અને મ્યાન જેમ અલગ ખખડે એમ ભગતજી મહારાજ કે મારો આત્મા ને દેહ અલગ ખખડે છે. આમ દરજી જ્ઞાતિના હતા, પણ જો ભગતજી મહારાજ ઉપર ગુણાતીતાનંદ સ્વામીની કૃપા થઈ તો ક્યારેય પણ ભગતજી મહારાજ દેહરૂપે વર્ત્યા જ નથી. હંમેશા આત્મા રૂપે, બ્રહ્મ રૂપે જ વર્ત્યા, હંમેશા ગુણાતીત રૂપે જ પોતે વર્ત્યા છે. જો ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ કૃપા એમના પર થઈ હતી, એમને કોઈ આંચ આવી નહીં, કોઈ વાંધો આવ્યો નહીં. યોગીજી મહારાજના જીવનમાં એવો પ્રસંગ બન્યો કે યોગીજી મહારાજને જે પેઢું હોય ને તો પેઢાની અંદર પરું થઈ ગયું હતું, એબ્સેસ થઈ ગયું હતું, પાકી ગયું હતું. એટલે ત્યાં ગોંડલમાં એક ડૉક્ટર હતા, એટલે ડૉક્ટરને બતાવવા માટે ગયા અને ડૉક્ટરે કીધું કે આ તો બહુ પાકી ગયું છે, એટલે મારે દબાવી અને બધું પસ છે કાઢી નાખવું પડશે. હવે અડે તોય દુખે, બહાર ગાલ ઉપર પણ દુખે. એટલે પછી અંદર આંગળી નાખી યોગી મહારાજ કે તમે કાઢો તો દબાવી અને આમ પરુની સેર નીકળે ને. યોગીજી મહારાજ એક પણ શબ્દો બોલ્યા નહીં. ડૉક્ટર વિચારવા પડી ગયા આ કંઈ કશું બોલતા નથી. એટલે પૂછ્યું કે સ્વામી તમને કોઈ દુઃખ થયું નહીં? યોગીજી મહારાજ કે આત્મનિષ્ઠામાં દુઃખ ક્યાંથી, આત્મનિષ્ઠાની અંદર દુઃખ ક્યાંથી? પ્રમુખ સ્વામી મહારાજ જો પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર હતા અને બોચાસણમાં એક ભાઈ આવ્યા અને બહુ ગાળો આપી, એટલી બધી ગાળો આપી તો વિવેકસાગર સ્વામી ત્યાં હતા. વિવેકસાગર સ્વામીને થયું કે આ કંઈક કહી દઈએ આપણે આને અને બોલીએ. બહુ એવા પ્રસંગો થયા છે. આ તો નક્કર માલ, 24 કેરેટ ગોલ્ડ, તમે ગમે ત્યારે ટકોરો મારો 24 કલાકમાં ગમે ત્યારે એ ગુણાતીતની ફોરમ છે ને, એ ગુણાતીતની સુવાસ એ બહાર આવે અને તમને ખબર પડે કેવા કેવા સંજોગોની અંદર. આ મેં તમને વાત કરી તો એની અંદર આવું થયું. વિવેકસાગર સ્વામી બિચારા અપસેટ થઈ ગયા, બધા અપસેટ થઈ ગયા. ઓબ્વિયસલી આપણા ગુરુનું કોઈ અપમાન કરતું હોય તો આપણને શી રીતે સહન થાય? અને બાપા તો સાંભળીને નેક્સ્ટ મોમેન્ટ સ્વામીને સુવાનો ટાઈમ થયો એટલે તો સ્વામી ઓઢીને સૂઈ ગયા અને નસકોરા. સ્વામી સ્નોર કરતા, હા બાપા, પણ બહુ સ્વીટ અને માઇલ્ડ સ્નોર. એન્જિન ચાલતું એવી રીતે નહીં, હા, ગુર એ જે આવે એવો સ્વામીના નસકોરા નહોતા. અને સ્વામીનું સ્નોરિંગ બહુ જ માઇલ્ડ, એકદમ તમને ગમે સાંભળવું. તો બાપા તો સૂઈ ગયા અને વિવેકસાગર સ્વામી સુવા માટે ગયા. વિવેકસાગર સ્વામી કે હાલી મને ઊંઘ જ ના આવે, આ જ વિચાર આવે શું સમજે છે એના મનમાં પેલો માણસ? બાપાનો કોઈ વાંક નથી અને વાંક હોય તો વિવેક રાખવો પડે.
અને વાંક કોઈ દિવસ ગુણાતીત સંતનો હોય જ નહીં, કોઈ સંજોગોમાં ના હોય. એ 24 કલાક ભગવાનની ઈચ્છા મુજબ કરતા હોય, મરજી મુજબ કરતા હોય, ક્યાં વાંક આવવાનો હતો? પણ પછી જોવા માટે ગયા બાપા શું કરે છે. તો ધીરે ધીરે રૂમ ખોલીને બાપા તો ઘસઘસાટ સૂતા હતા. તે સવારના પોરમાં વિવેકસાગર સ્વામી બહુ ઓનેસ્ટલી પ્રામાણિકપણે વાત કરી, બાપા હાલી મને તો ઊંઘ જ ના આવી, આખી રાત હું ફર્યા કરતો તો આ વિચારમાં આપને કેવી રીતે ઊંઘ આવી? બાપા કે આપણે હાથમાં છે એવો વિચાર કરે ને દુઃખ ના લાગે. આપણે હાથમાં છે એવો વિચાર કરે, આપણે જો કરીએ તો આપણને દુઃખ ના લાગે, લેશ પણ આપણને દુઃખ લાગે નહીં. એવા બધા અપમાનો પ્રભુ સ્વામી મહારાજ એમને ગોલબ્લેડરની પણ થાપો હોય ને, તો થાપામાં એક બહુ મોટી ગાંઠ થયેલી. પ્રભુ સ્વામી મહારાજે એનું ઓપરેશન મુંબઈની અંદર કરેલું. અને કર્યા પછી એક હરિભક્તની ઈચ્છા હતી. પરમાનંદભાઈ પટેલ પ્રભુ સ્વામી મહારાજ એમના ઘરે ઉતરેલા હતા. હવે એમના મનમાં એમ થયું કે મારા મિત્રને બોલાવું. ઘણા મિત્રો હતા, એમાંથી એક હતા જરા ઠીક નહોતા, અને એ આવ્યા. પ્રભુ સ્વામી મહારાજ તો આરામ, હી વોઝ રિકુપરેટિંગ આફ્ટર ધ ઓપરેશન. કોઈ માણસ બીમાર હોય ને, આપણે ખબર અંતર પૂછવા માટે જઈએ કે ભાઈ કેવું છે, સારું લાગે. આ તો એકદમ બેઝિક જેન્ટલમેન હોય ને, એ ખબર અંતર પૂછવા માટે જાય. આ માણસ, એ વ્યક્તિ એક બહુ જ મોટા ઓફિસર અને ઇન્ડિયાની ગવર્મેન્ટની અંદર એક વખત પોતે મિનિસ્ટર પણ હતા, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મિનિસ્ટર પણ હતા, અને બહુ મોટા ઓફિસર હતા, એક વખત IAS ઓફિસર હતા. હવે એ એકદમ આવ્યા ને પ્રમુખ સ્વામી મારું તો અપમાન કરવા લાગ્યા કે તમે આમ કરો છો, તમે તેમ કરો છો, તમે ફલાણું કરો છો, ઢીકણું કરો છો. એક તો એવી વાત કરી કે તમે 34 ફૂટ લાંબી ગાડીમાં ફરો છો. એટલે આ સંતો સાથે તાલે 34 ફૂટની ટ્રક હોય ને, ટ્રક એની જે પેલું આવે ને, હવે આમ ચેસીસ છે, એકચ્યુઅલી ફ્રેન્ચ વર્ડ છે, એનો રિયલ ઉચ્ચાર મને આવડતો નથી. હા, ના, જે ચેસીસ છે ને, એ ચેસીસ આખું એ ફ્રેન્ચ વર્ડ છે, પણ એનો સ્પેલિંગમાં CHAISIS. એ ચેસીસ, ટ્રકની ચેસીસ પણ એટલી નથી. અને આ માણસ ગાડીની વાત કરે, એટલે મિથ્યા આક્ષેપો બધા અને જાત જાતનું બોલ્યા. તો એક સંત હતા, એકદમ ગરમ થવા જતા હતા. બાપા ઈશારો કર્યો, બાપા કે શાંત થઈ જાઓ, આપણને કશું થતું નથી, કાંઈ કરતા કાંઈ જ નહીં. બાપા શાંત રહ્યા. પરમાનંદભાઈને પણ દુઃખ થયું, અને હું ક્યાં લઈ આવ્યો, મોટો માણસ, કાંઈ બોલાય નહીં, કશું કરાય નહીં. બાપા એકદમ ક્વાઇટ, કશું જ નહીં, કાંઈ કરતા કાંઈ જ નહીં. પથ્થરો હોય ને, પથરા સામે તમે બોલો, પણ પથ્થરો જડ છે. પ્રભુ સ્વામી મહારાજ છે ને, તમને કોમળતા દેખાય, એ જડતા ના દેખાય. અને એને નિગ્લેક્ટ કરે છે એવું ના લાગે, એને ઇગ્નોર કરે છે એવું પણ ના લાગે. પ્રભુ સ્વામી વેરી સોફ્ટ, વેરી જેન્ટલ, આ તમને અનુભવ થાય. અને પછી થયું તો એવું ક્લાઇમેક્સ, 2 વર્ષ પછી એ માણસ, હી વોઝ નો મોર અ મિનિસ્ટર, હી વોઝ નો મોર એન ઓફિસર. પ્રમુખ સ્વામી મહારાજ નાઇરોબી હતા, 1988. પ્રમુખ સ્વામી મહારાજનો 68th બર્થડે સેલિબ્રેશન. અને તે વખતે ઇન્ડિયાથી આ નાઇરોબી આવેલા, અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે સ્ટેજ ઉપર ચડ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થઈ ગયા. ઊભા થઈને અપમાન કરનાર વ્યક્તિનું આ સન્માન કરે છે, અને સ્વામીએ સ્ટેજ ઉપર બેસાડ્યા. CM પટેલ આવ્યા, આપણે તમારા યુકેના મંડળના ચેરમેન. સ્વામી ફરી વખત ઊભા થયા, અને પેલા ભાઈ પાસે આ CMની ઓળખાણ કરાવી. ઇંગ્લેન્ડમાં અમારો સત્સંગ મંડળના ચેરમેન છે, મહેન્દ્રભાઈ બેરિસ્ટર આવ્યા. ત્રીજી વખત પ્રમુખ સ્વામી ઊભા થઈને ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં વાત કરી કે આ ભાઈ છે, એક કામ માટે આવેલા છે, એમને પૈસાની જરૂર હતી અમુક સોશિયલ વર્ક કરવા માટે. તો સ્વામીએ હરિભક્તોને વાત કરી કે તમારે અનુકૂળતા હોય તો શ્રદ્ધા પ્રમાણે તમે આ વ્યક્તિને મદદ કરજો. અપકાર ઉપર ઉપકાર. હવે જો આનું કારણ શું, તો સ્વામીને આ છે. હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું, એ વ્યક્તિ ચિત્રલેખાના એડિટર હતા, કે તમારી કોઈ નિંદા કરે તો તમારે શું થાય?
ક્રિટિસાઇઝ કરે તો શું થાય, ઇન્સલ્ટ કરે તો શું થાય, હ્યુમિલિએટ કરે તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે નિંદાની તો ચિંતા જ નથી, નિંદાની ચિંતા જ નથી. યાદ કરજો, આ બહુ સ્ટ્રોંગ વ્યક્તિત્વ છે. એનું કારણ આ છે સ્વામી કે આપણે આત્મા માને તો આપણને દુઃખ થાય નહીં, આપણને કોઈ તકલીફ થાય નહીં. આજે મહંત સ્વામી મહારાજનો વિચાર કરો તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ ઘણા બધા અપમાનો થયેલા છે, ઘણા બધા અપમાનો. એક પ્રસંગ છે, આ સાંભળેલો પ્રસંગ છે, મારે કન્ફર્મ કરવાનો બાકી છે હજી, પણ ઘણા બધા વર્ષો પહેલાં આ પ્રસંગ સાંભળેલો હતો. પછી ફરી વખત મેં એમને પૂછ્યું નથી કે સ્વામી આવો પ્રસંગ બન્યો હતો, પણ હું તમને નામઠામ પણ નથી એટલા માટે કહેતો, પણ નામઠામ તમને કહું તો તરત ખબર પડી જાય કોણ હશે, શું હશે, કેવી રીતે હશે. પણ ગુજરાતના એક ટાઉન, એમાં મહંત સ્વામી મહારાજની ગાડી જતી હતી. ત્યાંથી એક જુલુસ નીકળેલું. હવે એ જુલુસ નીકળ્યું હતું એટલે પ્રોસેશન હતું કોકનું, અને એ જુલુસની અંદર બધા હોય, નાના હોય, મોટા હોય, બાળકો હોય. મહંત સ્વામીની ગાડી એકદમ સ્લો ડાઉન થઈ ગઈ, કદાચ ઓલમોસ્ટ 2 માઇલ્સ કે 2 કિલોમીટર્સ પર આવર એટલી ધીમી ધીમી જતી હતી. અને પછી ઓલમોસ્ટ સ્ટોપ થઈ ગઈ, કારણ કે ગળદી બહુ હતી. એમાં એ જુલુસમાં એક બાળક એ કંઈક આગો પાછો થતો હતો, એ પડ્યો અને પાછળના ટાયર ઉપર એ આમ પડ્યો. ગાડી તો બંધ હતી એટલે કોઈ પ્રશ્ન હતો નહીં. આ બધા માણસો એવા અકળાયા તો જે મહંત સ્વામી મહારાજ આગળ બેઠા હતા એની બારી ખોલાવડાવી અને મહંત સ્વામીના માથા ઉપર ટપલીઓ મારવાનું શરૂ કર્યું. અને પછી સાથે જે બેઠા હતા બધાએ રોક્યા, અને એ શહેરની અંદર આપણા એક હરિભક્ત હતા, જરા સ્ટ્રોંગ હતા, અને કીધું કે ભાઈ આ બધા સંતો કેવા પ્રકારના છે, ક્યાંથી આવે છે, આ બધી વાત કરીને થોડું ઠંડુ પડ્યું, ટાઢું પડ્યું. પણ એક પણ વાત આમના મનની અંદર નહીં. અને તમને જો યાદ હોય તો ગઈકાલે પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી એક પ્રસંગ કયો હતો, એ પ્રસંગ સાચો પ્રસંગ છે, અમદાવાદનો જ પ્રસંગ. અને એમાં મહંત સ્વામી મહારાજ અને ડૉક્ટર સ્વામી આ બંનેને એક હરિભક્ત, એમને એકચ્યુઅલી એવો પ્રસંગ હતો, અમદાવાદથી દાસ જ ગયેલા, એકાદશીનો દિવસ હતો, આ લોકોને ઉપવાસ હતો, અને ત્યાંથી કન્ટિન્યુઅસ ફાયરિંગ શરૂ કર્યું, એકદમ કન્ટિન્યુઅસ ફાયરિંગ શરૂ કર્યું. ખાલી પ્રશ્ન એવો થયો હતો કે ડૉક્ટર સ્વામી વોઝ મેડ ધી મહંત ઓફ અમદાવાદ મંદિર વિચ હી ડિડન્ટ લાઇક. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું રિટર્ન કાગળ આવેલો હતો, અને કાગળમાં કીધેલું કે ડૉક્ટર સ્વામી ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઓનલી ધ મહંત ઓફ ધીસ ટેમ્પલ બટ ઓલ્સો ધ કોઠારી ઓફ ધીસ ટેમ્પલ, 2 in 1. અને એમની આગળ જે એક હતા, એક નાના સ્વામી કરીને હતા, તો કોઈ અપોઇન્ટમેન્ટ થયેલી નહીં, પણ એ હરિભક્તની સાથે પ્રેમ હતો. તેમને મનમાં એમ થયું કે મને પૂછ્યા વગર આ કામ કેમ કર્યું. અને પછી તો એ દાસજની અંદર નાના સ્વામી હતા, તો એમની પાસે મળો, એને મળવા માટે જાઓ. આ બંનેને ત્યાં આગળ આખી ચલાવી ગાડી, અને કહ્યું એક પણ શબ્દ નહીં, અને બંને આવીને શાંતિથી સૂઈ ગયા. એકદમ કાંઈ જ નહીં, કોઈ પ્રશ્ન જ નહીં, કોઈ તકલીફ જ નહીં. એનું કારણ આ વાતની દ્રઢતા. એટલે પહેલી કઈ વાત કરી, દાસપણાની વાત કરીએ તો દાસપણામાં ભગવાન સ્વામિનારાયણ કે ધ ફર્સ્ટ લક્ષણ, ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક, દેહ અને આત્મા એ અલગ માને અને અલગ મનાય. આવા જે સંત છે, ગુણાતીત સંત, એની આજ્ઞાનું પાલન જેટલું કરીએ ને એટલું જ દેહ અને આત્મા એ અલગ મનાય અને અલગ પડે. એટલે બીજી કેરેક્ટરિસ્ટિક મહારાજ કહે છે, એ સમજાવે છે, આજ્ઞાનું પાલન કરે. દાસ હોય એ શું કરે? આજ્ઞા પ્રમાણે વર્તે. હવે આજ્ઞા પ્રમાણે વર્તે એને જ દાસ કહેવાય, આજ્ઞા પ્રમાણે ન કરે ને દાસ કહેવાય નહીં. ચેલા તુમારા લેકિન કયા નહીં કरूँगा, मैं चेला तुम्हारा लेकिन तुम्हारा जैसे तुम कहो वैसे मैं नहीं करूँगा. હવે આવું જો હોય તો એ દાસપણું ના કહેવાય. જો મહારાજના વખતમાં આવો પ્રસંગ થયો દાસનો, સુંદરજી સુથારનો. આ પ્રસંગ બહુ જાણીતો છે, વિચાર કરજો. આ સામાન્ય પ્રસંગ નથી, બહુ સ્ટ્રોંગ વ્યક્તિત્વ હતું સુંદરજી સુથારનું. એ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવ્યા ગોંડલની પાસે ગામ, બંધિયા ગામ. અને એમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ છે. હવે ત્યાં દર્શન કરવા માટે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કોણ આવ્યું? મહારાજ દાસ. શ્રીજી મહારાજને હવે પરીક્ષા કરવી હતી.
દાસનું લક્ષણ શું? તો દાસના લક્ષણની વાત કરી કે મહારાજ કેમ કરે એનું નામ દાસ. તો મહારાજે કીધું જાઓ તમે અત્યારે આ તમારી દાઢી છે અને થોભિયા એને શેવ કરી નાખો, મુંડન કરી નાખો. મુંડન કરીને તમારે તીર્થયાત્રા કરવા માટે કાશીએ નીકળી જવાનું છે. ભગવા લુગડા પહેરીને તમારે જતા રહેવાનું છે. હવે એ વ્યક્તિ મેરેજ સેરેમનીમાં જતા હતા અને એ વ્યક્તિ કચ્છની અંદર ભુજમાં જે રાજા હતા એના દિવાન હતા અને રાજાના દીકરા એ દરબારની અંદર છોકરો પોતે ના જાય પણ રેપ્રેઝેન્ટેટિવ તરીકે પોતાનું તલવાર હોય તલવાર મોકલે, એને ખાંડું કહેવાય. એને લઈને સુંદરજીભાઈ એના જ્યાં આગળ લગ્ન થવાના હતા ત્યાં જતા હતા અને રસ્તામાં ખબર પડી સ્વામિનારાયણ ભગવાન અહીંયા આગળ છે ને દર્શન કરવા માટે આવેલા. હવે મેરેજ સેરેમની હી ઇઝ અ મેઇન પર્સન હુ ઇઝ રેપ્રેઝેન્ટિંગ ધેટ બોય એન્ડ ધ કિંગ. હવે એને જ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમે આ બધું મુંડાઈ નાખો અને મુંડન કરી અને તમે હવે તીર્થયાત્રા કરવા માટે કાશીની યાત્રા કરવા માટે નીકળી જાઓ. અને નીકળી ગયા. આ જો ટફ છે, દાસ થવું ને અઘરું છે. ભક્ત થવું ભગવાનના છે ને, ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. સુખ સર્વે શરીરના કરવા જોઈએ હરામ. ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે શરીરના કરવા જોઈએ હરામ. આ કરી નાખ્યું એમણે. અને પછી તો મુક્તાનંદ સ્વામી વાત કરી, મહારાજ તમે આ શું કર્યું? મહારાજે કીધું અમે બહુ સરસ કામ કર્યું. મુક્તાનંદ સ્વામી કીધું શું સરસ કામ કર્યું? આપણે જ્યારે ભુજની અંદર જતા આપણે રહેવા માટેનું એક જ સ્થાન હતું. હવે તમે એને મૂડી નાખ્યા છે, અમે રહેશું ક્યાં આગળ? મહારાજ કેમ એક કામ કરો, બોલાવી લો એમને પાછા. તે પાછા તો બોલાવાય, વાળ તરત ઉગે, દાઢી શેવ કરી નાખી પછી તરત ઉગે. એ વખતે વિગ્સ હતી, એ વખતે વિગનો જમાનો નહોતો. એટલે વિગનો જમાનો તો ટેમ્પરરી નાખી દેતા, એટલે વિગ કશું નહીં. અને પાછા આવ્યા. મહારાજ કે કોણ આવ્યું? મહારાજ દાસ. મહારાજ કે દાસનું લક્ષણ શું? કેમ કરે? મહારાજ કે કપડાં પાછા પહેરી લો. એટલે તમારે તો કેવું સહેલું છે ભાઈ, આ કરવું કેવી રીતે? પણ સુંદરજી સુતાર કે હા મહારાજ હવે જાઓ તમારું પ્રોસેશનમાં જાઓ. મહારાજ કે પણ તમે કહેશો શું? આ મુંડન કેમ કરાવ્યું? કોઈ માણસ મરી જાય ને ત્યારે મુંડન કરાવે, હાડું અપશુકન કહેવાય. અને આ તો તમે મેરેજ સેરેમનીમાં જાઓ છો તો બની ઠરીને જવાનું, એના બદલે તમે હાલું મુંડન કરાવીને મોકલો છો. મહારાજ હું તો મારી રીતે કહી દઈશ, માનતા રાખી હતી કે મારા ગુરુને મળવા માટે જાઉં ને તમારું આ મેરેજ સેરેમની આ નિર્વિઘ્ન રહે એના માટે મારે વાળ મુંડાવા, અમને વાંધો નથી, અમે કરી દઈશું. એમ કરીને ધડાકો કર્યો એમણે તો. પણ જો આજ્ઞાનું પાલન કર્યું, આ દાસનું લક્ષણ. યોગીજી મહારાજ જો એક વખત આજ્ઞા કરે, આજ્ઞાનું પાલન કરે, પણ તમારે કન્ટિન્યુઅસ યર્સ એન્ડ યર્સ સુધી આજ્ઞાનું પાલન કરવું ને એ ખરા દાસ. યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે તમારે હરિભક્તોની સરભરા કરવી. શાસ્ત્રીજી મહારાજ કીધું મારે ફરી વખત યોગીજી મહારાજે કહેવું જ પડ્યું નથી કે તમે હરિભક્તની સરભરા કરો. બસ ફરી વખત મારે કહેવું પડ્યું નથી કે તમે સરભરા કરો. 40 વર્ષ સુધી એ સરભરા કરી. ત્યાગુલભ સ્વામી છે ને, યોગીજી મહારાજને રાજી કર્યા, પણ બહુ વિચાર કરજો, આ આજ્ઞાનું પાલન કર્યું. આ બધા સદગુરુ સંતો શાંતિથી બેઠા છે ને, અંતરની અંદર અખંડ શાંતિ છે. શાંતિની અંતરની અંદર આનંદના ઉભરા આવે છે. તમે ફાઉન્ટન જુઓ છો ને, મ્યુઝિકલ ફાઉન્ટન દિલ્હીમાં, ગાંધીનગરનો વોટર શો, દિલ્હીનો વોટર શો, એ જે ફોર્સથી ફુવારો ઉપર જાય છે ને, એવું ફાઉન્ટન સ્પ્રિંગ બહુ ફોર્સથી આનંદના ફુવારા અંતરમાં છૂટે છે આ લોકોને. પહેલું કારણ આ છે. વન ઓફ ધેમ ઇઝ ત્યાગોલભ સ્વામી. ત્યાગોલભ સ્વામી શું કર્યું? આજ્ઞાનું પાલન. કંપાલાથી ગયેલા અને કંપાલાથી જઈ અને ત્યાગોલભ સ્વામી મુંબઈમાં આવ્યા અને મુંબઈની અંદર એક જ વાત
યોગીજી મહારાજે કીધું તમારે રસોડું સંભાળવાનું છે. એક સ્ટવ પણ પેટાવેલો નહોતો, પણ જો આ આજ્ઞાનું પાલન, સ્ટવ પેટાવ્યો નહોતો કે હું કેવી રીતે રસોઈ બનાવીશ, મને કેવી રીતે કેટલું મીઠું નાખવું, કેટલું મરચું નાખવું, શું વઘાર કરો. આપણે છે ને વઘારની સ્પેશિયલ હિન્દુમાં, ગુજરાતીની અંદર આ લોકો આપણને વેજીટેરિયન કહે ને, કે વેજીટેરિયનમાં તમારે ખાવાનું શું, કશું મળે નહીં, પણ એ એક વઘારવાળું ખાય ને તો ઓહો, આ તો અદ્ભુત છે. અને એટલું અનકોટ તમારો જુએ તો દીવાનો થઈ જાય, તો ગાળો થઈ જાય ને કે ઓહો આટલી બધી આઈટમ છે તમારે, ચાલ અમારે ત્યાં આવી આઈટમ નથી. ત્યાં ગુલાબ સ્વામીને કોઈ પ્રશ્ન જ નહીં. શરૂ કર્યું, 60-70 સંતો હરિભક્તો આવે, હરિભક્તોનું ધ્યાન રાખે, તેને ખાટું ભાવે એના માટે એ બનાવે, મોડા માટે મોડું બનાવે, તીખાવાળા માટે તીખું બનાવે. એ સવારના 4 વાગે જાગી જાય, રાત્રે 12 વાગે આરામ કરે, બપોરે આરામ હોય નહીં. ઊભા ને ઊભા અમે 18 કલાક સુધી પ્રમુખ ત્યાં ગુલાબ સ્વામીને ઊભા રહેલા જોયા છે. પ્રમુખ સાંઈ મહારાજ પધારે, યોગી બાપાના વખતમાં અમને ખ્યાલ નહીં, અમે નાના હતા. પ્રમુખ સાંઈ મહારાજ પધારતા, મહિનો કે 20 દિવસ રોકાય. એ ત્યાં ફર્સ્ટ ફ્લોર, દાદર મંદિર, અક્ષર ભવન એ જોયા હોય એ ત્યાં જ ફરતા હોય. કોઈ દિવસ પહેલાં ખાધું નથી, જે વધે એ જ ખાવાનું, બીજું કશું જ નહીં. આ આજ્ઞાનું પાલન કર્યું, એમાં વચનામૃત આવી ગયું, સ્વામીની વાતો આવી ગઈ, જીવન ચરિત્ર આવી ગયા, પારાયણો થઈ ગઈ, કથા વાર્તા થઈ ગઈ. તમે એમને પ્રવચન કરવાનું કહો તો પ્રવચન તમને ખાસ મળે નહીં, અને બોલે પછી તો એમાં પણ બધું સારું સારું આપણને મનન, ચિંતન, નિરૂપણ એ બધું એમને ત્યાં ગુલાબ સ્વામી કરવા માંડ્યા. એ થાય નહીં, પણ અંતરની અંદર ટાઢક. અને જો આ એમને મન હતું, અહીંયા તમારે ઉત્સવ હતો, અને 1995ની અંદર એ પહેલાં 1985માં ગુણાતાન સ્વામીનો ઉત્સવ, અહીંયા CFI હતું. ત્યાં ગુલાબ સ્વામીને પૂછ્યું, ત્યાં ગુલાબ સ્વામી કે મારા મનમાં વિચાર થાય કે હું ત્યાં આગળ જઈને સેવા કરું. તરત એમના મનમાં આ ચાલતું હતું. તો એક પ્રસંગ એવો બન્યો હતો 1973માં, પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સુરતથી આવેલા, સાથે ત્યાં ગુલાબ સ્વામી પણ ભેગા જ હતા, વિચરણમાં જોડાયા હતા. અને જેવા મુંબઈ મંદિરે આવ્યા, બાપા સભામાં બેઠા હતા, અને સભામાં બેઠા હતા અને સ્વામી એકદમ ત્યાં ગુલાબ સ્વામીને યાદ કર્યા કે ત્યાં ગુલાબ સ્વામી જો અમારી સાથે હતા, જો આમ જોયું તો ત્યાં ગુલાબ સ્વામી ન મળે. અને સ્વામી હસવા લાગ્યા. સ્વામી કે ઉપર રસોડામાં સેવા કરવા ગયા હશે. અને પછી બોલ્યા ત્યાગ વલ્લભ એ ત્યાગ વલ્લભ, એમને ત્યાગને શોભાડ્યો છે, એને જબરજસ્ત મોટું કામ કરેલું છે. આ એકદમ જ પોતે બોલ્યા. અને એક વખત યોગીજી મહારાજે આજ્ઞા કરી કે તમારે આ કામ કરવાનું છે. એક વખત દર્શન કરવા માટે આવે પૂજા વખતે, અને સેવા કરે, અંતરમાં ટાઢક થઈ ગઈ, અંતરમાં શાંતિ થઈ ગઈ. એ પોતે એવું બોલ્યા કે મને પ્રમુખ સ્વામી મહારાજે એટલું બધું આપ્યું છે, ગજા ઉપરાંતનું આપ્યું છે, ગજા ઉપરાંતનું. મારે બીજી કોઈ અપેક્ષા નથી, મારે કોઈ વસ્તુની જરૂર જ નથી. મેં એક વખત પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આપે સેવા કરીને શું ફળ મળ્યું? તો એમણે કીધું કે જીવ તો બળને પામે, પણ જગતનો વિચાર જ આવતો નથી, સંસારનો, જગતનો કોઈ વિચાર જ નહીં. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ જે મોટા પુરુષ કરી આપે એ આજ્ઞાનું પાલન, આ દાસ ભાવ, આ નમ્ર ભાવ બધાને નમે. ત્યાં ગુલાબ સ્વામીને આટલી મોટી ઉંમરથી હવે એમને પહેલાં ટીચરની તકલીફ છે, બેન્ડ કરવાની ના પાડી છે, પણ થોડા વખત જ પહેલાં એ પૂજા પછી એ બધા જ માળ ઉપર ફરીને જ્યાં સંતો હોય એ સંતોને મળીને ચરણ સ્પર્શ કરવા માટે આવે. આ બધું જ પોતે કરે. એટલે આપણે આ વાત કરીએ છીએ કે બીજી વાત, દાસની વાત કરી, એ આજ્ઞાનું પાલન. યોગીજી મહારાજને એક જ વખત કીધું કે તમે આ બધાની હરિભક્તોની સરભરા કરો, તો યોગીજી મહારાજ સરભરા કરતા. બધા બાપુઓ હતા ને, દરબાર, અડવાળ, અચારડા, કંથારિયા, ધંધુકા, આ બધા વિસ્તારમાં બધે ફરે. ત્યાં દરબારો કે યોગી બાપા સભામાં કેમ નથી આવતા? શાસ્ત્રી મહારાજ કે તમે છે ને ગરમ રોટલીઓ ખાવાનું બંધ કરો તો આવે. આ તમારી રસોઈ બનાવે છે અને ગરમ તમને ખવડાવે છે, એ એટલા માટે આવતા નથી. અરે દરબારો વિચારવા પડી ગયા, ખરેખર જોગી એ જોગી, એમના જેવા કોઈ નહીં. આ બધી વાતો એમના મનની અંદર ફિટ થઈ. તો આજ્ઞાનું પાલન. વિવેકસાગર સ્વામી એક પ્રસંગ એકદમ કહે છે, અને એમાં એમના આંખમાં આંસુ આવી ગયા. કારણ એ હતું 1970માં યોગી બાપા લંડન આવેલા ને, લંડનથી સ્વામી મુંબઈ જવાનું હતું.
તે વખતના પ્લેન કેવા હતા? ડાયરેક્ટ ફ્લાઇટ્સ નથી. અત્યારે ડાયરેક્ટ ફ્લાઇટ હોય, તમે અહીંથી ત્યાં જાઓ 8 કલાકમાં પ્લેન પહોંચી જાય. ત્યાંથી અહીંયા આગળ આવો તો 9 કલાક થાય, કારણ કે એક બાજુ ટેઇલ વિન્ડ આવે, એક બાજુ હેડ વિન્ડ આવે, એટલો ડિફરન્સ પડી જાય. તે વખતે સ્ટોપ કરવા પડે, રિફ્યુઅલિંગ સ્ટોપ કરવા પડે. અમે 1982માં બાપા સાથે આવેલા ત્યારે 16 કલાક થયેલા. એક સ્ટોપ દિલ્હી થયું, બીજું સ્ટોપ કુવૈતમાં થયું, પછી અહીંયા આગળ આવેલા. હવે યોગી બાપાના વખતમાં જતું હતું, પ્લેનની અંદર હરિભક્તોએ થોડા ફ્રૂટ્સ આપેલા અને ફ્રૂટ જ્યુસીસ આપેલા. વચ્ચે ટાઈમ થયો એટલે યોગી બાપાને વાત કરી કે સ્વામી તમે આ ફ્રૂટ જ્યુસ છે એ તમે લો. યોગી બાપાએ ના પાડી, ના નથી જોઈતું, ઈચ્છા નથી. પછી બહુ આગ્રહ કર્યો તો ફ્રૂટ લો, એમની પણ ના પાડી. પછી પાણી આપ્યું, પાણીની પણ ના પાડી. પછી વિવેકસાગર સ્વામી હલી ગયા. તે વખતે નારાયણ ભગત નામ. વિવેકસાગર સ્વામી કે બાપા આપ કેમ લેતા નથી? પાણી તો લો. બાપા કે તમે પીઓ. કે સ્વામી આપ લો, કેમ લેતા નથી? બાપા કે એવું નહીં, પણ વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજે મને એવી વાત કરી હતી, આપણે મુસાફરીમાં કંઈ ખાવું નહીં, પીવું નહીં. ત્યાં વર્ષોથી આજ્ઞા પાળતો આવ્યો છું અને કોઈ તકલીફ પડી નથી, તો અત્યારે શા માટે લોપવી? એકદમ પેલા થઈ ગયા ને, હલી ગયા બધા સંતો. પછી એમને રાજી કરવા માટે યોગી બાપાએ 2-4 ઘૂંટડા પાણીના લીધા અને આ બધાને પણ રાજી કર્યા. પણ જો કહેવાનું શું કે આજ્ઞાનું પાલન એટલે દાસ છે, તો દાસનું લક્ષણ એ શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 14ના વતનામૃતમાં વાત કરી. પહેલું લક્ષણ એ છે કે દેહ અને આત્મા અલગ માને. બીજું લક્ષણ એ બતાવ્યું કે આજ્ઞાનું પાલન કરે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો પણ આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ બધી આજ્ઞાઓનું પાલન કર્યું ને. સ્વામી કેટલા બધા બુદ્ધિશાળી, કેટલા બધા હોશિયાર, પણ સ્વામી પોતાની બધી જ ઈચ્છાઓ મૂકી દીધી. જ્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે શાંતિલાલ તમને સાધુ બનાવવા છે, આ એમને વાત કરી, ત્યારે એમણે શું કહ્યું કે મારે ઇંગ્લિશ ભણવાની ઈચ્છા છે. પ્રભુ સ્વામી મહારાજ, હા, શાસ્ત્રી મહારાજ કે આપણે ભણાવીશું, પહેલાં તમે પાર્ષદ થઈ જાઓ. અમદાવાદમાં ત્યાં આગળ સ્કૂલ છે, ખેંગારજીભાઈ એ શીખવાડશે તમને ઇંગ્લિશ. શાહપુર ટ્યુટોરિયલ સ્કૂલ છે અને એમાં વિનાયક રાવ સાહેબ એના માલિક છે, પ્રિન્સિપાલ છે, અને આ ત્યાં શિક્ષક છે, તમને શીખવાડશે. સ્વામી કે સારું. પાર્ષદ બનાવ્યા, શાંતિ ભગત નામ પાડ્યું, લઈ ગયા ગોંડલ. અને પ્રમુખ સ્વામી મહારાજ પૂછતા નથી મને ગોંડલ કેમ તમે લઈ જાઓ છો? આપણા જેવા હોય તો 100 વખત પ્રશ્ન ઉત્પન્ન થાય, મારો હા શું કર્યું? આ તમે છેતર્યા, કપટ કર્યું, કશું જ નહીં. અરે ગોંડલમાં સંસ્કૃત ભણવાની વાત કરી, સંસ્કૃત શરૂ કરી દીધું. પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે પાઠ આપ્યા. સંસ્કૃત ગ્રામર છે, તો સંસ્કૃત ગ્રામરમાં શબ્દ રૂપાવલી આવે અને ધાતુ રૂપાવલી આવે. ધારો કે દાખલા તરીકે રામ શબ્દ છે, તો રામ શબ્દ એ સંસ્કૃત સાહિત્યની અંદર લિટરેચરમાં અલગ અલગ સ્થાનમાં અલગ અલગ રીતે વપરાય. એ અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય તો એ પહેલેથી તમને એનું ટેબ્યુલેશન છે એ આપેલું. દાખલા તરીકે રામ રામો રામાહ, રામમ રામો રામાન, રામેણ રામાભ્યામ રામૈ, રામાય રામાભ્યામ રામેભ્ય, આ અલગ અલગ છે. હવે આજે આખી વાત છે ને, તો એ પ્રમુખ સ્વામી મહારાજને પાઠ આપ્યો. એ જેવો પ્રમુખ સ્વામી મહારાજને પાઠ આપ્યો ને તરત જ સ્વામી મોઢે કરીને પાછા લઈ આવ્યા. શાસ્ત્રી મહારાજ કે આ શાસ્ત્રી થાય એવો છે, આ તો હોશિયાર થાય એવો છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આમ જોયું, હોશિયાર હતા. સ્વામીનો અવાજ બહુ મીઠો હતો. હર્ષદભાઈ દવે વાત કરતા, રૂપેરી ઘંટડી હોય ને, એ ઘંટડી તમે વગાડો અને તમને જેવો અવાજ સંભળાય એવો અવાજ એ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમનો અવાજ એવો હતો. આ બધું જ. અને પછી શાસ્ત્રી મહારાજ સંસ્કૃત મુકાયું અને મંદિરના કામમાં જોડ્યા. તે મંદિરનું કામ છે, મંદિરનું કામ એમણે શરૂ કર્યું. એ પણ એમને વિચાર નહીં. અરે સ્વામીએ તો પોતાના જીવનમાં કેવું ભોળપણ બતાવ્યું, એકદમ ભોળપણ. અને નક્કી જ કર્યું કે આજે શાસ્ત્રી મહારાજ મને કે પ્રમાણે કરવું છે. એક વખત એવો પ્રસંગ થયો તો, સ્ટેમ્પ હોય ને, સ્ટેમ્પ પહેલાં જમાનામાં પોસ્ટકાર્ડ ઉપર સ્ટેમ્પ, અહીંયા પણ સ્ટેમ્પો બધી હતી. એમાં નિર્ગુણ સ્વામી વાત કરી, નાનદા આ સ્ટેમ્પ લગાવીને આવો. સ્ટેમ્પની ટિકિટ કહેતા, ટિકિટ કે ટિકિટ લગાવીને આવો. એ પ્રમુખ સાહેબ મારી જિંદગીમાં કાગળ લખ્યો નહોતો અને ખબર નહીં 2.5 લાખ કાગળ લખવાના થશે.
ના વધારે 7 લાખ કાગળ, 2.5 લાખ તો પધરામણીઓ, એટલા લખવાના થશે તો કોઈ દિવસ કાગળ તો સ્વામી લખ્યો ન હોય, સ્ટેમ્પ મારી ના હોય. તો જેટલી સ્ટેમ્પ હતી ને તો એ પોસ્ટકાર્ડ ઉપર બધી સ્ટેમ્પ પ્રમુખ સ્વામી મારી દીધી. અને નિર્ગુણદાસ સ્વામી પાસે લાવ્યા. નિર્ગુણદાસ સ્વામી જે ગરમ થયેલા, નાણદા તને કંઈ ભાન પડે છે? કેટલા પૈસાની સ્ટેમ્પ લગાવવાની છે, આ તો શું કર્યું? કાંઈ નહીં, એકદમ સ્વામી શાંત. શાસ્ત્રી મહારાજને કે આ તમારો શાસ્ત્રી, બહારનું ચોથા વળતું નથી. અને સ્વામી શાંતિથી સાંભળે, કશું જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. આવું બધું એમને પોતાના જીવનમાં અંગીકાર કર્યું. પણ એક વાત રાખી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેમ કે એ પ્રમાણે જ મારે કરવું. એમના થકી જેટલું જ્ઞાન આવે એ જ્ઞાન મને મંજૂર છે, એ જ્ઞાન મને માન્ય છે. બીજું બધું જ્ઞાન છે ઠીક છે. આ બધી વાત સ્વામીના જીવનની અંદર હતી. તો બધી આજ્ઞાઓ, જે કંઈ આજ્ઞા શાસ્ત્રીજી મહારાજે કરી, પછી યોગીજી મહારાજે કરી, એ બધી આજ્ઞાઓનું પ્રમુખ સ્વામી મહારાજે યથાવત એક્ઝેક્ટ પાલન કર્યું. મોહન સ્વામી મહારાજનો પહેલો પાઠ કયો? ફર્સ્ટ લેસન બાય યોગીજી મહારાજ. ગુણાતાન સ્વામીની વાત, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય અને આખા મંદિરની ક્રિયા એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ એ ન્યૂન છે, અને એને માથે વિઘ્ન છે. અને 3 ટાણા ખાતો હોય, આળસુ હોય, સૂઈ રહેતો હોય, એવે દોષેયુક્ત હોય, પણ સંત કહે તેમ કરતો હોય તે શ્રેષ્ઠ છે. અને સંત કહે તેમ કરવું તે સગુણ છે, નિર્ગુણ છે. અને મનગમતું કરવું તે સગુણ છે. આ વાત પહેલો પાઠ મોહન સ્વામી મહારાજને આપ્યો. અને મોહન સ્વામી મહારાજે આ પાઠ પોતાના જીવનની અંદર બધો રાખ્યો. મને તો નવાઈ લાગે છે, મોહન સ્વામી મહારાજનું ઇંગ્લિશ હમણાં કાર્યકર્તાઓ ઉપર મોહન સ્વામી મહારાજે ત્યાં લખ્યું, જેને ઇંગ્લિશ કહેવાય ને, ટેલિંગ ઇંગ્લિશ. આજે 84 વર્ષ થયા, ઇંગ્લિશનો એટલો મુહાવરો નથી. વાંચન કરે ત્યારે વાંચે, પણ એ વર્ડ્સ તમે વર્નેક્યુલર મીડિયમમાં ઇંગ્લિશ શીખ્યા હોય તો કોઈ દિવસ તમારી પાસે આવે નહીં. પણ પ્યોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમાં તમે શીખ્યા હોય તો જ તમને એ પ્રકારના ફ્રેઝિયોલોજી અને રાઇટિંગ તમારું એ સિવાય આવે નહીં. હજી એમને છે, અને અમુક લખે, અમુક એમના ઉચ્ચારો પણ તમે જુઓ, એ ઉચ્ચારો પણ મળતા આવે. આ બધું જ એમના જીવનમાં હતું. પણ યોગીજી મહારાજની આજ્ઞામાં બધું ન્યોછાવર કરી દીધું, બધું છોડી દીધું. શરૂઆતમાં મોહન સ્વામી મહારાજ વાત કરે છે, સંતોના પોટલા હતા, અને બહાર લોકોને વાત કરવી હોય તેવા પુસ્તકો